નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ભાજપના ગઢમાં એટલે કે ગુજરાતમાં તંબુ તાણવાની તૈયારીમાં છે। રાહુલ ગાંધી 2027ની વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસનું સંગઠન પાયામાંથી મજબૂત કરવા માટે પ્રયાસ કરી રહ્યા છે અને આના ભાગરૂપે તેઓ હાલમાં જ ગુજરાતની મુલાકાતે પણ આવ્યા હતા અને પાર્ટીના નેતાઓ કાર્યકરોને સંબોધિત કર્યા હતા અને ત્યારબાદ પાર્ટીના વરિષ્ઠ નેતાઓને દિલ્હી બોલાવીને તેમની વ્યથા જાણી હતી। તો આની સાથે જ 64 વર્ષ પછી ગુજરાતમાં 8 અને 9 એપ્રિલના રોજ અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિનું સત્ર યોજાવા જઈ રહ્યું છે અને આ બધું જ જોતા એવું લાગી રહ્યું છે કે કોંગ્રેસે ગંભીરતાથી આ દિશામાં આગળ વધવાનું મન મક્કમ કરી લીધું છે। પરંતુ હવે એ મોટો પ્રશ્ન થાય છે કે રાહુલ ગાંધીએ પોતાની પાર્ટીમાં પરિવર્તન લાવવા માટે ગુજરાતની જ પસંદગી કેમ કરી છે? તો સૌપ્રથમ તમને જણાવી દઈએ કે અહેવાલ એવા મળી રહ્યા છે કે રાજકીય પંડિતોના મતે એક તો રાહુલ ગાંધી એ બરાબર સમજી ગયા છે કે જો પીએમ મોદી અને અમિત શાહના નેતૃત્વમાં બીજેપીને હરાવવાની હોય અથવા તો આખરી લડત આપવાની હોય તો આ કામ તેમના જ ગઢમાં કરવું પડશે। તો આની સાથે જ ભાજપ અને કોંગ્રેસની વચ્ચેની હરીફાઈમાં કોંગ્રેસ ઘણીવાર નબળી પડી જાય છે આવી માન્યતાઓ છે। ત્યારે આવી માન્યતાઓને તોડવા માટે કોંગ્રેસે વધુ સારું પ્રદર્શન કરવું પડશે અને જો કોંગ્રેસ ગુજરાતમાં 2017 કરતાં પણ વધુ સારું પ્રદર્શન કરશે કોંગ્રેસની અંદર ભાજપને હરાવવાનો આત્મવિશ્વાસ વધી જશે અને વિપક્ષ તરીકેના તળિયા સુધીમાં સંદેશ પણ જશે કે કોંગ્રેસ ભાજપને હરાવી શકે છે। અને આ જ બધા કારણોસર રાહુલ ગાંધીની તાજેતરની 2 દિવસીય ગુજરાત મુલાકાતથી તેમને રાજકારણમાં ભૂકંપ આવે તેવું કામ કરી નાખ્યું છે। એક તરફ તો તેમણે પ્રથમ જ દિવસે કોંગ્રેસના નેતાઓની સાથે મેરેથોન મીટિંગ કરી હતી, તેમને સાંભળ્યા હતા અને પોતાની લાગણી પણ વ્યક્ત કરી હતી। ત્યાં જ બીજા દિવસે તેમને જ્યારે કાર્યકરોની સામે બોલવા માટે ઊભા કર્યા ત્યારે તેમણે કાર્યકરોની સામે નિખાલસતાથી પોતાની પાર્ટીની ખામીઓ પણ કબૂલી હતી અને આની સાથે જ તેમણે પોતાના લોકોની વચ્ચે કામ કરવાની તેમજ પાર્ટીની વિચારધારાથી દૂર રહેલા નેતાઓને લોકોને બહારનો રસ્તો બતાવવા પર ભાર મૂક્યો હતો। અને હવે ગુજરાતમાં 8 અને 9 એપ્રિલના રોજ અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિનું સત્ર યોજાવા જઈ રહ્યું છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।